વિદ્યાર્થી મિત્રો 5 સપ્ટેમ્બરથી કાયમી શિક્ષક ભરતીની અરજી શરૂ થશે। મિત્રો અહીંયા સરકારે છે એ જાહેરાત આપી દીધી છે। ભરતીની જાહેરાત આવતા અરજીઓની તારીખ પણ જોવા મળી જશે। મિત્રો શું તમારે પણ અરજી કરવાની છે તો આ વિડીયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। એકવાર માહિતી જોવાનું ભૂલતા નહીં અને નવા આવેલા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો શું અપડેટ છે આની વિગતવાર મિત્રો માહિતી આપવાનું છે। એના પહેલાં મિત્રો ટેલિગ્રામ જોઈન નથી કર્યું તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અથવા ચેનલનું નામ છે તે તમે સર્ચ મારી શકો છો અને જોઈન પણ થઈ શકો છો। તો શું વિગતવાર માહિતી છે આપણે એની માહિતી મેળવીએ તો તમે જોઈ રહ્યા છો કે રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં ફરજ બજાવતા પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ વિદ્યા સહાયક માટે ઓનલાઈન પદ્ધતિ દ્વારા જિલ્લા આંતરિક બદલી કેમ્પની જે કરવામાં આવેલી જાહેરાત અનુસારે રવિવારથી ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત જોવા મળી રહી છે। તો કાર્યવાહી શરૂ કરવામાં આવશે ને જિલ્લાના આંતરિક બદલી કરાવતા માંગતા હોય તેવા શિક્ષકો 5 સપ્ટેમ્બર મિત્રો 5 સપ્ટેમ્બર ઓનલાઈન અરજી તેમને કરવાની રહેશે। જે પોર્ટલ ઉપર જઈને અરજી તેમને કરવાની રહેશે અને ઓનલાઈન અરજીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ અન્ય કામગીરી કરવામાં આવશે અને ત્યારબાદ બદલી અંગેના હુકમો આપવામાં આવશે। મિત્રો આના પછી પણ એમની વિદ્યા સહાયક બાબતે એ પરિપત્રો પણ આવી ગયા છે કે એમની જે પૂરજોશથી તૈયારી ચાલુ છે। બધી ભરતીઓ પછી તમારી વિદ્યા સહાયકની ભરતી પણ ટૂંક સમયમાં જોવા મળવાની છે। તો મિત્રો આવી જ અપડેટ અને નેક્સ્ટ વિડીયોની અપડેટ જાણવા કાયમી ભરતીની અપડેટ જાણવા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય સંવિધાન।